એક સરકારી મહિલા અધિકારી સાથેના પ્રેમ પ્રકરણને કારણે ભારતીય જનતા પાર્ટીએ એમની જે જવાબદારી હતી એમાંથી એમને મુક્ત કર્યા છે। ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના એક નેતાને ઈલું કરવાનું ભારે પડી ગયું છે। એક સરકારી મહિલા અધિકારી સાથેના પ્રેમ પ્રકરણને કારણે ભારતીય જનતા પાર્ટીએ એમની જે જવાબદારી હતી એમાંથી એમને મુક્ત કર્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। નવસારી જિલ્લા મહામંત્રી જિગ્નેશ નાયકની એક વાત થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી કે એક સરકારી મહિલા અધિકારી સાથે કારમાં રંગે હાથે ઝડપાયા હતા અને એ મહિલાના પતિએ એ જિગ્નેશ નાયકને પકડ્યા હતા અને જિગ્નેશ નાયકને અને એમની પત્નીને મેથી પાક પણ આપવામાં આવ્યો હતો એવા સમાચાર સામે આવ્યા હતા। હવે નવસારી જિલ્લા ભાજપે એક્શન લીધું છે અને જિગ્નેશ નાયકને તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। મોટે ભાગના મીડિયાની અંદર એવું કહેવામાં આવ્યું કે જિગ્નેશ નાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ અમે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહની સાથે વાત કરી તો એમણે કીધું કે જિગ્નેશ નાયકને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા, એમની પાસે અત્યારે જે જવાબદારી છે એ લઈ લેવામાં આવી છે। હવે આખી ઘટના વિશે હું તમને વાત કરું તો નવસારી જિલ્લાના ભાજપના મહામંત્રી જિગ્નેશ નાયક અને એક સરકારી મહિલા અધિકારી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને આ વાત આ મહિલાના સસરાએ પોલીસ ફરિયાદમાં કીધી છે કે જિગ્નેશ નાયકના પ્રેમમાં મારી વહુ પાગલ થઈ ગઈ છે અને સરકારી મહિલા અધિકારીના પતિ જે બેંકમાં નોકરી કરે છે, આ સસરાએ ફરિયાદમાં એવું કીધું છે કે મારો પુત્ર બેંકમાં નોકરી કરે છે અને આ જિગ્નેશ નાયક અને મારી વહુ બંને જણા ભેગા થઈ અને મારા દીકરાને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા છે અને એમને કોઈ જગ્યાએ ફિટ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે। થોડા સમય પહેલાં જિગ્નેશ અને આ સરકારી મહિલા અધિકારી હાઈવે ઉપર એક કારમાં બેઠા હતા ત્યારે આ મહિલાના પતિ કે જે બેંક મેનેજર છે એમણે બંનેને રંગે હાથે પકડી લીધા હતા અને માર્યો હોવાની ચર્ચા પણ થઈ હતી। એવું જાણવા મળ્યું છે કે આ બેંક મેનેજર પતિ છે એણે છૂટાછેડાનો કેસ કરેલો છે અને જિગ્નેશ નાયકને સામે 3 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ બી કર્યો છે અને જિગ્નેશને નોટિસ પણ મોકલાવી છે। હવે આ બાબતે અમે જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહને પૂછ્યું તો એમણે કીધું કે અમે એમને સસ્પેન્ડ નથી કર્યા, પરંતુ એમની પાસેથી જે જવાબદારીઓ હતી એ બધી જવાબદારીઓ લઈ લેવામાં આવી છે। એ પછી અમે જે પીડિત છે જે જિગ્નેશ નાયક એમની સાથે પણ ફોન પર વાત કરી અને જિગ્નેશ નાયકને અમે પૂછ્યું કે આ પ્રકરણની અંદર શું છે, તમને ભાજપે શું એક્શન લીધા? તો જિગ્નેશ નાયકે કીધું કે આમ પણ અમારા સંગઠનની જે બધી ટર્મ છે એ પૂરી થવા આવી છે, અત્યારે પ્રમુખ તરીકે પણ ભૂરાભાઈ શાહ ચાલુ છે, આખી માળખું હજુ બદલાયું નથી, એટલે આમ પણ ટર્મ પૂરી થવાની હતી અને પાર્ટીએ અત્યારે મારી પાસેથી જવાબદારી લઈ લીધી છે, પણ મારી પર જે આરોપો લાગ્યા છે કે આ સરકારી મહિલા અધિકારી સાથે પ્રેમ પ્રકરણ છે એવું કંઈ છે નહીં, એ વાતમાં કોઈ તથ્ય નથી એવું જિગ્નેશ નાયકે કીધું। અને જિગ્નેશ નાયકે એમ પણ કીધું કે એ પતિ પત્નીના ઝઘડાની વાત છે અને હું રાજકીય ઈર્ષ્યાનો ભોગ બન્યો છું। એમણે કીધું કે હું 27 વર્ષથી ભાજપની સાથે સંકળાયેલો છું અને છેલ્લા 5 વર્ષથી મહામંત્રી પદ સંભાળી રહ્યો હતો અને હું 21 વર્ષની ઉંમરથી ભાજપની સાથે જોડાઈ ગયો હતો અને અનેક પદો મેં ભાજપની અંદર મેળવ્યા છે, પણ ક્યારેય પણ મેં કોઈ પાર્ટીના નામનો ક્યારેય ઉપયોગ કર્યો નથી। હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને મેં ટાટા મફતલાલ જેવી અનેક કંપનીઓમાં એન્જિનિયર તરીકે નોકરી પણ કરી છે, પણ આ રાજકીય કાવા દાવાનો હું ભોગ બની ગયો છું એમ જિગ્નેશ નાયકે વાત કરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।